હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લેક્ચરમાં. તો આજના લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 5 કે જેનું પેપર નંબર 503 એ છે આપણું ઇન્વર્ટિબ્રેટ્સ. તો એમાં આપણે યુનિટ ફર્સ્ટ કન્ટિન્યુ કરીશું કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે પોરીફેરામાં જે સ્કેલેટન જોવા મળે છે એમાં પણ સ્પેશિયલ સ્પિક્યુલ્સના ટાઈપ્સ અને એના સ્ટ્રક્ચર વિશે વાત કરી. તો આજે આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ જોઈશું, પોરીફેરાનું શું આર્થિક મહત્ત્વ છે. ઓકે, નોર્મલી પોરીફેરામાં જે સ્પોન્જીસ હોય છે વાદળી, એનું એન્વાયરમેન્ટમાં અને ઇકોલોજીકલ બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે, કારણ કે જે બધી સ્પોન્જીસ હોય છે એ ન્યુટ્રિયન્ટ સાયકલ અને કહેવાય ને કોરલ રીફ સિસ્ટમ જે બનાવે છે એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એમ. તો જોઈએ આપણે, સ્પોન્જીસ આર ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઓફ ધેર રોલ્સ ઇન રિસાયકલિંગ ન્યુટ્રિયન્ટ એન્ડ ધ પાર્ટ they play in the coral reef life cycle. For instance, sponges break down complex organic material into food for other things living on the coral reef. એટલે કે જે આ વાદળી હોય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એ જે ન્યુટ્રિયન્ટ હોય છે જેમ કે કાર્બન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે અને સલ્ફર છે, એનું રિસાયકલિંગ કરે છે, એટલે ફર્ધર એને એન્વાયરમેન્ટમાં દાખલ કરે છે. ઓકે, એટલે કે જે ઓર્ગેનિક મટીરિયલ હોય છે એનું રિસાયકલિંગ કરે છે. શું કરે છે? એટલે કે આ ઓર્ગેનિક મટીરિયલ નું ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે, કારણ કે એ બધા જ ન્યુટ્રિયન્ટમાં વપરાય છે. અને નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે, સાયન્ટિસ્ટ બિલીવ ધે મે be important factor to change in a water quality, whether good or bad. Scientists analyze how fast sponges breathe and the amount of nitrogen they release while doing. એટલે કે જે આ વાદળીઓ હોય છે એ વોટર, એટલે કે જે વોટર ક્વોલિટી હોય છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવે છે, એટલે કે જે વોટર પોલ્યુશન હોય એને ઘટાડે છે. આપણે આગળ વાદળીમાં જોયું, સ્પોન્જીસમાં વોટર કેનાલ સિસ્ટમ જોઈ, તો જેમ વોટર કરંટ બધું એના અંદર પાસ થાય છે તો જે વોટરની ક્વોલિટી હોય છે, ઇધર એની અંદર પોલ્યુટન્ટ હોય છે, ઓર્ગેનિક મેટર હોય છે અથવા કે બેક્ટેરિયા હોય છે, તો એ બધા જ ફિલ્ટરેટ થઈ જાય છે. અને એક બહુ સારા છે ને સ્પોન્જીસને ફિલ્ટર ફીડર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફિલ્ટર ફીડર્સ. અને આ પ્રક્રિયા દરમિયાન શું કરે છે કે નાઇટ્રોજન રિલીઝ કરે છે, એટલે કે એમોનિયામાંથી નાઇટ્રોજનનું કન્વર્ટેશન છે ને આપણા સ્પોન્જીસ કરતા હોય છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ આપણે, ફર્સ્ટ ધીસ બેક્ટેરિયા મે બી એબલ ટુ ક્રિએટ ફોર્મ of nitrogen from the nitrogen gas in the water and that may be nutrient for the sponges. એટલે કે એની અંદર જે વોટર કેનાલ સિસ્ટમ દ્વારા જે બેક્ટેરિયા અંદર દાખલ થયા એ નાઇટ્રોજનનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરતા હોય છે. જેમ કે આપણે જોયું, એમોનિયામાંથી નાઇટ્રોજન, ફર્ધર એ ન્યુટ્રિયન્ટ સાયકલમાં એ દાખલ કરે છે. ઓકે, અને એ લાર્જ અમાઉન્ટમાં એ વોટરનું શું કરે છે? ફિલ્ટરેટ કરે છે, એટલે એને બહુ સારા ફિલ્ટર ફીડર પણ કહેવામાં આવે છે. અને આપણે જે કોરલ રીફ જોયું એનું પણ જે બેન્થિક છે, પેલેજિક ઝોન છે, એમાં ન્યુટ્રિયન્ટનું રિસાયકલિંગ કરાય, કારણ કે મોસ્ટલી જે આ કોરલ જોવા મળે એ ક્યાં જોવા મળે છે? બહુ જ ડીપ સીમાં. એની ઇકોસિસ્ટમ હોય છે એનું બેલેન્સ પણ આ કરતા હોય છે. ઓકે, અને કાર્બન ફિક્સેશનમાં પણ આનો બહુ મહત્ત્વ છે, કારણ કે ફોટોસિન્થેસિસથી એ શું કરે છે? સિમ્બાયોન્ટ્સ કરે છે, નાઇટ્રોજન ફિક્સેશન કરે છે. અને શું કરે છે? એટમોસ્ફેરિક જે નાઇટ્રોજન હોય N2 એનું ફિક્સ શેમાંથી કરે છે? એમોનિયામાંથી કરે છે. કયા? આ જે એની અંદર વસતા જે બેક્ટેરિયા હોય ને, સ્પોન્જ બેક્ટેરિયા કેવા કહેવાય? સિમ્બાયોન્ટ્સ કહેવાય. એટલે કે એનામાં સહજીવનવાળું જીવન જોવા મળે છે, બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. Okay, they may also be able to turn ammonium from the sponges breathing into nitrogen gas that is then released into atmosphere. આપણે નાઇટ્રોજન ગેસની વાત કરી, એ બધી આવી ગઈ એની અંદર. This process would be lower excess nitrogen level in coral reef, also preventing harmful ecosystem changes. એટલે કે જેટલા ઇકોસિસ્ટમના ચેન્જીસ હોય છે એમાં એ ઘટાડો લાવે છે. Scientists believe that the conversion of nitrogen gas into useful nitrogen is also beneficial to survival of other organism in the area. એટલે કે એરિયામાં અધર બાયોડાયવર્સિટી રહેતી હોય છે, તો એ નાઇટ્રોજન ફિક્સેશનના કારણે એને પણ બહુ બેનિફિટ્સ થાય છે.
ઓકે, આપણે જોયું કે વોટર ક્વોલિટીમાં બી આ સ્પોન્જીસ છે એ બહુ યુઝફુલ છે. ફિલ્ટર ફીડર દ્વારા જે બેક્ટેરિયા કલેક્ટ કરે છે એને શું થાય છે, બેક્ટેરિયાને એક શેલ્ટર મળી જાય છે, એટલે સિમ્બાયોટિકલી એ બંને ભેગા રહે છે. અને ઓલ્સો ધે હેલ્પ ઇન મેન્ટેનિંગ ડીપ સી બાયોડાયવર્સિટી, એટલે કે જે સ્પોન્જીસ હોય છે એ બહુ ઝાઝી અમાઉન્ટમાં હોય, બહુ ઝાઝા હોય. કોરલને તમે જોયું છે, કોરલ રીફ કેટલા બધા મોટા હોય છે, હ્યુજ અમાઉન્ટમાં હોય છે. એટલે કે જ્યાં કોરલ હોય છે, કોરલ રીફ ઇકોસિસ્ટમને શું કરે છે, હેબિટેટ પ્રોવાઈડ કરે છે, ઇવન ફૂડ પ્રોવાઈડ કરે છે, અને પ્રોટેક્શન અથવા એક કહેવાય ને શેલ્ટર પ્રોવાઈડ કરે છે. સેફલી જે બીજા ઓર્ગેનિઝમ હોય છે એ ઇકોસિસ્ટમમાં રહી શકે છે. ઓકે, કારણ કે આ જે એનું ડાયવર્સ પોપ્યુલેશન છે એ વોટર ક્વોલિટીને તો ઇફેક્ટ કરે છે. ધેન અધર ઓર્ગેનિઝમ, અધર બાયોડાયવર્સિટી છે એ પણ એના ઉપર ડિપેન્ડેડ હોય છે. ઓકે, અને આ જે વોટર ફિલ્ટરના કારણે શું થાય છે, ક્લીન બને છે એક તો વોટર, પછી બેક્ટેરિયાને કલેક્ટ કરે છે પોતાની અંદર, અને જે બીજી અલગ અલગ ન્યુટ્રિયન્ટનું રિસાયકલિંગ હતી જેમ કે કાર્બન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, એ બધાનું શું કરે છે, રિસાયકલિંગ કરે છે. ઓકે, અને એનો કહે ને મરાઇન ફૂડ વેબ તરીકે પણ બહુ વધારે યુઝ થાય છે, કારણ કે ઇનડાયરેક્ટલી એ ફૂડ ચેઇનમાં પણ એનું બહુ પાર્ટિસિપન્ટ્સ હોય છે. મરાઇન જે ફૂડ વેબ હોય છે એમાં મેજોરિટી ફૂડ ચેઇનનો રોલ હોય છે તો આ કોરલ રીફ ભજવતા હોય છે, અથવા વાદળીઓ છે, કોઈ પણ સ્પોન્જીસ લઈ લો તમે. કોરલ રીફ હોય છે એ બધા કેવા છે, સેડેન્ટરી છે, એક જગ્યાએ સ્થિર હોય છે. ઓકે, કહેવાય ને સેસાઇલ છે, એટલે કે બીજા જે અધર ઓર્ગેનિઝમ છે, ધારો કે આપણે નિડારિયન કોલોની લઈએ, એ શું કરે છે, એની બાજુમાં આવીને વસે છે અને એના ઉપર ડિપેન્ડેડ રહેશે, આઈધર ફૂડ, શેલ્ટર અને બધા માટે. ઓકે, અને હવે જોઈએ કે આ છે ને બહુ સારા ફિલ્ટર ફીડર આપણે કીધા ને કે વોટર ક્વોલિટી સુધારે છે. તો જે ફિશ ફાર્મિંગ કરે છે, ફિશનું કલ્ચર કરે છે અલગ અલગ રીતે, તો એ બધા જ ત્યાં શું કરે છે, આ બધા કોરલ રીફ છે, સ્પોન્જીસ છે, એને પણ સાથે સાથે ગ્રો કરે છે. કારણ કે જે મરીન એક્વાકલ્ચર હોય એ આ નેચરલ વોટર ફિલ્ટર તરીકે આ બધા સ્પોન્જીસ છે એ યુઝ થાય છે, જે પોલ્યુટેડ વોટર હોય છે એને શું કરે છે, ક્લીન કરે છે. ઇવન આપણું નાનું એવું એક્વેરિયમ હોય છે, ફિશ કેજ હોય છે, એમાં પણ તમે જોયું હશે કે સ્પોન્જીસ આવેલા હોય છે. તો એ શું કરે છે, જે વોટર ક્વોલિટી હોય છે એને સુધારે છે, જે ક્લીન વોટર છે પોલ્યુટેડ વોટરમાંથી ક્લીન વોટર બનાવે છે. ઓકે, અને ન્યુટ્રિયન્ટ સાયકલ પણ અંદર એનો ભાગ ભજવે છે, કારણ કે જે અલગ અલગ વેરિયસ ટાઈપના એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ હોય છે. ઓકે, કારણ કે ફિશને જરૂરી હોય છે, એ કોણ પૂરા પાડે છે, આ કોરલ રીફ. ફૂડ ચેઇન માટે એ બહુ મહત્વનું છે. અને એવું પણ કહેવામાં આવે છે કે સ્પોન્જીસ હોય ને એ આ ફિશનો ગ્રોથ છે ને પ્રમોટ કરે છે, કારણ કે એક પ્રકારનું કેવી રીતે એક્ટ કરે કે બાયોફિલ્ટર અને બાયો રેમિડિએટર, કે અલગ અલગ પ્રકારના હાર્મફુલ ઓર્ગેનિક મેટર હોય, ઇવન કેમિકલ્સ હોય, એ બધાનું શું કરે છે, ફિલ્ટર કરે છે આ સ્પોન્જીસ. ઓકે, એટલે એને નેચરલ પોલ્યુશન ફિલ્ટર્સ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, નેચરલ પોલ્યુટર ફિલ્ટર્સ. અને સ્પોન્જીસ હોય ને એની લાઈફ સ્પાન બહુ વધારે હોય, કહેવાય ને હજારો વર્ષો સુધીનો કહેવામાં આવે છે. ઇવન સમ હેવ મોર ધેન 100 to 1000 તો હોય છે, બટ મોર ધેન 1000, એટલે કે સૌથી વધારે લાઈફ સ્પાન તો છે ને 2300 વર્ષ સુધીની નોંધવામાં આવી છે, એટલે બહુ હજારો વર્ષો સુધી જીવે છે. ઇવન આ બધા સ્પોન્જીસ હોય છે એમાં કેવું હોય છે, રીજનરેટ પાવર હોય હાઈ હોય છે, એટલે કે એનો જે કોઈ પણ લોસ્ટ પાર્ટ હોય છે, લોસ્ટ બોડી પાર્ટ્સ હોય છે, અથવા ડેમેજ બોડી પાર્ટ હોય છે, એને શું કરે છે, રિકવર કરે છે. એનામાં એવી કેપેબિલિટી હોય છે, એના લીધે પણ એનો લાઈફ સ્પાન બહુ હાઈ છે. ઓકે, અને ઘણા બધા એવા એન્થ્રોપોજેનિક પોલ્યુટન્ટ્સ હોય છે, મેટલ હોય છે, એ બધા એનું શું કરે છે, ડિકમ્પોઝ કરે છે, એક્યુમ્યુલેટ કરે છે. ઓકે, એની અંદરનો જે સ્પેસ હોય છે આપણે જોયું, એની બોડી ઉપર ઘણા બધા પોર્સ આવેલા હોય, એક્સ્ટ્રા એની સરફેસ હોય છે, એક્ટોડર્મ્સ હોય છે, ત્યાં ઘણા બધા છિદ્ર આવેલા હોય છે. તો એ છિદ્રમાં અથવા એના બોડી ટિશ્યુ હોય એની અંદર પણ ઘણો બધો ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ આવેલો હોય છે. ત્યાં શું હોય છે, લાર્જ નંબરમાં માઇક્રો ઓર્ગેનિઝમ રહે છે, ઘણા બધા, આઈધર બેક્ટેરિયા અને એનાથી નાના જે એનિમલ્સ હોય છે, ઓર્ગેનિઝમ હોય છે, એ બધા ત્યાં રહે છે. ઓકે, તો આગળ જોઈએ આપણે કે
ઇકોનોમિક ઇમ્પોર્ટન્સમાં એ તો નેચરલ કમનસાલ્સ છે, એટલે કે એકબીજા સાથે મોલ્યુસ્કા હોય કે ક્રસ્ટેશિયન્સના વોર્મ્સ હોય, એટલે અને એના લાર્વા હોય અને નાની નાની ફિશ હોય, એ બધાને પ્રોટેક્શન પૂરું પાડે છે, કારણ કે શેલ્ટર છે, હાઉસ પ્રોવાઈડ કરે છે ઘણા બધા પ્રિડેટરથી એને. અને આપણે જોયું કે ફૂડ ચેઇનમાં પણ બહુ, અને નેચરલ ફૂડ સોર્સ પણ છે એનાથી, જે મોટા મોટા એનિમલ્સ હોય એના માટેનો શું છે, નેચરલ ફૂડ સોર્સ. અને જે સ્પોન્જીસ હોય છે એ વોટર એબ્ઝોર્બ કરવાની બહુ જ સારી એવી ક્વોન્ટિટી ધરાવે છે. એટલે શું થાય છે કે જે બાથરૂમ એસેસરી હોય ને, આપણે બાથરૂમમાં સ્ક્રબર હોય છે, એ બધા મોસ્ટલી હે ને સી સ્પોન્જથી તે મેડ થયા હોય. ઘણા બધા આર્ટિફિશિયલ હોય છે, પણ એ સિન્થેટિક કરતાં કંઈ ને એ બધા કેમિકલથી બહુ હાર્મફુલ છે. એના કરતાં આપણા નેચરલી સ્પોન્સીસ કે એ બધા હાર્મફુલ કેમિકલ ફ્રી હોય છે. અને ઘણા બધા હોય છે કે ફર્નિચર માટે પણ યુઝ થાય છે, પેઇન્ટિંગ માટે, ડેકોરેટિવ હોમ ડેકોરેશન માટે, પછી પેઇન્ટિંગ માટે, કારણ કે કોરલ રીફનો કલર છે ને બહુ ફાઇન હોય છે. ઓકે, અને એને આ પેઇન્ટને પણ એબ્ઝોર્બ કરવાની બહુ સારી એવી એની પાસે શક્તિ હોય છે. એટલે આ પેઇન્ટ મટીરિયલ તરીકે યુઝ થાય છે. અને ઘણા બધા ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ તો છે જ તે. એટલે કે જોઈએ આપણે બાથરૂમ એસેસરી માટે યુઝ થાય, વોશિંગ છે, પોલિશિંગ છે, સ્ક્રબિંગ છે. આ ફ્લોર હોય કોઈ પણ, એને સ્ક્રબ કરવા માટે સ્ક્રબરની જરૂર પડે, તો આ નેચરલ સ્ક્રબર તરીકે પણ સ્પોન્જીસ યુઝ થાય છે. ઓકે, અને કહીએ ને હોસ્પિટલ્સમાં પણ યુઝ થાય, કારણ કે આપણે જોયું એને વોટર એબ્ઝોર્બિંગ કેપેસિટી છે એ બહુ વધારે હોય છે. એટલે કે જ્યારે ઓપરેશન થતું હોય ત્યારે ઘણા બધા એવા ફ્લુઇડ હોય એને એબ્ઝોર્બ કરવાનું હોય, ત્યારે આ નેચરલ એબ્ઝોર્બન્ટ્સ તરીકે બ્લડ છે, કોઈ પણ ફ્લુઇડ છે, એને એબ્ઝોર્બ કરવા માટે, શોષવા માટે આ સ્પોન્જીસનો યુઝ થતો હોય છે. અને ઘણા બધા આપણે જોયા કે સિલિશિયસ સ્પિક્યુલ્સ આવેલા હોય છે, તો બહુ એવા સારા એવા તીક્ષ્ણ ધરાવતા હોય, તો એ ઘણા બધા અલગ અલગ મટીરિયલ તરીકે પણ એનો યુઝ થાય છે. હવે આપણે સૌથી કહીએ ને એનો યુઝ જોઈએ કે મેડિકલ ઇમ્પોર્ટન્ટ શું હોય છે સ્પોન્જીસનો. આપણે તો આ બધા ઇકોનોમિકલી જોયા કે કોમર્શિયલ રીતે આપણને શું શું યુઝ થાય છે. તો જોઈએ આપણે કે મેડિકલ ઇમ્પોર્ટન્ટ શું હોય છે સ્પોન્જીસનું. સાયન્ટિસ્ટ બિલીવ ધે મે હેવ બી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ટુ ચેન્જ ઇન વોટર ક્વોલિટી. એ વોટર ક્વોલિટીનું જોઈ લીધું, રાઈટ. હવે જોઈએ કે યુઝડ ટુ પ્રિપેર એન્ટી કેન્સર એજન્ટ, યુવર એન્ટી બેક્ટેરિયલ એજન્ટ, અલગ અલગ એજન્ટ માટે યુઝ થાય છે. Despite advantages in the diagnosis and treatment of women with a breast cancer, more than 11,600 women still die from a invasive breast cancer each year in UK. New and better treatments are needed for people fighting the disease. Study author Professor Chairis 12 said in a statement, and 12 and colleagues hope that eribulin could be the drug that can be different eribulin, which was originally developed from a sea sponge. ધ્યાન રાખજો ક્યુ ડ્રગ છે અને કયા સ્પોન્જીસમાંથી એ મેળવવામાં આવે છે. ઓકે, સી સ્પોન્જીસ કોલ્ડ હેલિકોન્ડ્રિયા ઓકડાઈ. Helicondria ocdi work by stopping the cancer cells from these separating into two new cell. એટલે કે આ ન્યૂ રિસર્ચ સ્ટડી છે એ ડિફાઇન કરે છે કે બ્રેસ્ટ કેન્સર અત્યારે 10માંથી 7 વુમનને બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. ઓકે, મોસ્ટલી વુમન છે એ આ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હોય છે. તો આ ઇરિબ્યુલિન નામનું જે ડ્રગ છે એ હેલિકોન્ડ્રિયા ઓકડાઈ નામના સ્પોન્જીસમાંથી મેળવવામાં છે. એ શું કામ કરે છે? આ કેન્સર સેલ હોય છે એને સેપરેટ કરે છે, બે અધર ન્યૂ સેલ એનામાંથી જે ડેવલપ થાય એને રોકે છે. ઓકે, એટલે એન્ટી કેન્સર એજન્ટ તરીકે પણ યુઝ થાય. મોસ્ટલી કહીએ આપણે એક્સેસિવ અમાઉન્ટ જે સેકન્ડરી મેટાબોલાઇટ્સનું હોય એ આ મેટાબોલાઇટ્સ હોય ને આ મરાઇન સ્પોન્જીસ પ્રોડ્યુસ કરે છે. ઓકે, એટલે કે જે આ મેટાબોલાઇટ્સ હોય છે એ એપ્લિકેશન શું હોય છે કે એન્ટી કેન્સર રિલેટેડ ડ્રગ બનાવવાનું હોય છે, કારણ કે આ જે મેટાબોલાઇટ્સ હોય એ પ્રોડ્યુસ કરે છે, કારણ કે એના લીધે એનું એન્ટી કેન્સર ડ્રગ્સ બનશે. મરીન એન્ટી કેન્સર ડ્રગ છે ને આપણે સ્પેશિયલી આ સ્પોન્જીમાંથી બનાવવા છે. ઘણા બધા ડ્રગ છે, એમાં છે ઇરિબ્યુલી મેસાઇલેટ, પછી સ્પોન્જો થાઇમિડાઇન છે, સ્પોન્જો ગુરિડીન છે, એ બધા ઘણા બધા એવા સ્પોન્જીસમાંથી
બનાવેલા ડિરાઈવ કરેલા ડ્રગ છે અને એ બધા કમ્પાઉન્ડને ક્લિનિકલી ટેસ્ટેડ પણ કરેલા છે, કારણ કે મેજોરિટી છે ને એ ફેઝ 3 અને ક્લિનિકલ ટ્રાયલ માટે અલગ અલગ એનો યુઝ થયેલો છે. આપણે જોયું કે હેલિકોન્ડ્રિયા ઓક્ડાઈ છે કે જે સ્પોન્જીસ છે એમાંથી એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે. ઓકે, એ સ્પીસીસમાંથી પ્રોડક્શન અને એમાં ઘણું બધું પ્રોટેક્શન અને એની ઉપર એવા એક્સપેરિમેન્ટ પણ થયા છે એન્ટી કેન્સર ડ્રગ ફાઉન્ડ કરવાના. ઓકે, પછી ટેરાપેરન્ટ્સ છે, મેક્રોલાઇડ્સ છે, સ્ટીરોલ્સ છે અને આલ્કેઓઇડ્સ છે, એ બધા ઘણા બધા એવા સ્પોન્જીસ છે કે એના પણ માંથી એન્ટી કેન્સર ડ્રગ પ્રોડ્યુસ થયા છે કે જે શું કરે છે, ક્યોર પણ કરે છે અથવા રિડ્યુસ કરે છે કેન્સરને આગળ પ્રમોટ થતા, અથવા એન્ટી ટ્યુમર કમ્પાઉન્ડ હોય છે ને એ ડિરાઈવ થઈ છે શેમાંથી, આ સ્પોન્જીસમાંથી. એટલે ફર્ધર આપણે એવો રિમાર્ક કરી શકીએ કે આ બહુ ફ્યુચરમાં ટ્રીટ કરી શકશે કેન્સરને. અને ઘણા બધા બીજા ડ્રગ પણ જે આ સ્પોન્જીસમાંથી પ્રોડ્યુસ થાય છે, અથવા એ આપણે એન્ટી કેન્સર ડ્રગની વાત કરીએ. હવે વાત કરીએ એન્ટી બેક્ટેરિયલ જે એજન્ટ છે અથવા ડ્રગ છે એ પણ મરાઇન સ્પોન્જીસમાંથી નીકળે છે, કારણ કે જે મરાઇન સ્પોન્જીસ હોય ને એ બહુ સારો એવો સોર્સ એન્ટી બેક્ટેરિયલ એક્ટિવ એજન્ટનો ધરાવે છે, કારણ કે એ બધા એવા વેરિયસ કમ્પાઉન્ડ્સ ધરાવે. એમાંથી શું થાય છે, સ્પોન્જીસમાંથી આપણે બાયોએક્ટિવ મેટાબોલાઇટ હોય છે અથવા સાઇટોટોક્સિક પ્રોપર્ટીઝ હોય છે એ આપણે એબ્ઝોર્બ કરી શકીએ અને અલગ તારવી શકીએ. ઓકે, અને શું કરી શકીએ, એન્ટીબાયોટિક કોન્સ્ટિટ્યુશન કહેવાય ને 800 જેટલી એન્ટીબાયોટિક કોન્સ્ટિટ્યુશન છે એ આપણને સ્પોન્જીસમાંથી મળે છે. કેટલી? 800 જેટલી. એટલે કે જે સ્પોન્જીસ છે એન્ટીબેક્ટેરિયલ એક્ટિવ એજન્ટ બહુ સારો એવા માત્રામાં ધરાવે છે. હજી પણ ઘણા બધા આના ઉપર એક્સપેરિમેન્ટ અને રિસર્ચ થાય છે કે આ સ્પોન્જીસ છે, મરીન સ્પોન્જીસ, કે એ અલગ અલગ કોમર્શિયલી તો યુઝ થાય જ છે, બટ મેડિકલ પર્પઝ માટે ઘણા બધા એના યુઝફુલ છે કે નહીં. ઓકે, HIV ડ્રગ અને અલ્ઝાઇમર ડ્રગ છે એ પણ આ બહુ 1980 આજુબાજુ છે ને આના ઉપર જ્યારે રિસર્ચ થઈ ને ત્યારે ટ્રીટમેન્ટમાં સ્પોન્જીસ લેવાતા, અથવા એન્ટીવાયરલ ડ્રગ તરીકે પણ આ સ્પોન્જીસનો યુઝ થતો. એમાં પણ સ્પેશિયલ જે હર્બ્સ થતી એના માટે આ એન્ટીવાયરલ ડ્રગ અપાતું. અને એન્ટી લ્યુકેમિયા ડ્રગ એ પણ આનામાંથી બનાવાતું. પછી 1969ની વાત છે કે ફર્સ્ટ જે મરાઇન ડ્રગ, એમાં પણ કહ્યું કેન્સર ટ્રીટમેન્ટ માટે આ મરાઇન ડ્રગ છે એ ત્યારે બનાવવામાં, ક્યારે? 1969માં. હવે આ અલગ અલગ એની સ્પીસીસ છે સ્પોન્જીસની કે જે શું કરે છે, HIV મેડિસિન, જે એડ્સ થતો હોય અથવા જે HIV વાયરસ છે એની માટેની એન્ટીવાયરલ ડ્રગ્સની પણ આમાંથી અલગ અલગ રિસર્ચ થયેલી છે કે એન્ટીવાયરલ અને એન્ટી કેન્સર અને એન્ટી બેક્ટેરિયલ આ બધા જ ડ્રગ છે એમાંથી પ્રોવાઈડ આપણને કરી શકે છે. અને ઘણા બધા આ કયું છે, ક્રિપ્ટા. ઓકે, આ શું છે કે આ નામની સ્પોન્જીસ છે એ એન્ટીવાયરલ ડ્રગ એનામાંથી બનાવવામાં આવે છે, પ્રોડક્શન ઓફ વેરિયસ એન્ટીવાયરલ ડ્રગ. અને એન્ટી ફંગલ કમ્પાઉન્ડ પણ આઇસોલેટ થયું છે, જે બ્રેસિલિનેસિસ નામની જે સ્પોન્જીસ છે એનામાંથી એન્ટી ફંગલ કમ્પાઉન્ડ આઇસોલેટ કરવામાં આવ્યું છે. એન્ટી ફંગલ થઈ ગયું, એન્ટી બેક્ટેરિયલ થઈ ગયું, એન્ટી વાયરલ થઈ ગયું અને એન્ટી કેન્સર થઈ ગયું. આ બધા જ ડ્રગ આ સ્પોન્જીસમાંથી મેળવવામાં આવે છે. કઈ? મરાઇન સ્પોન્જીમાંથી. અને એમાં પણ જે આ ડીપ વોટર સ્પોન્જીસ હોય ને એ બધામાંથી, કારણ કે બહુ સારો એવો સોર્સ છે કે એવા એક્ટિવ એજન્ટ ધરાવે છે, જેના લીધે હજી થોડું એવું ઘણું રિસર્ચ થયું છે અને ફ્યુચરમાં આ બધી કેન્સર ટ્રીટમેન્ટ માટે ઓકે આ જે એન્ટી કેન્સર રિલેટેડ જેટલા ડ્રગ્સ છે એ બધા જ આ સ્પોન્જીસમાંથી ફાઉન્ડ થાય છે. તો ઇકોનોમિકલી તો આપણે કોમર્શિયલી યુઝ જોયા કે બાથરૂમ એસેસરી, જે સ્ક્રબર તરીકે, અને ઇકોસિસ્ટમમાં એનો બહુ પાર્ટ છે, બાયોડાયવર્સિટીને વધારે છે, પછી વોટરને ફિલ્ટર કરે છે સારી એવી માત્રામાં, પછી ન્યુટ્રિયન્ટ રિસાયકલ કરે છે, ઘણા એવા કમ્પાઉન્ડ હોય છે અને ફરીથી ઇકોસિસ્ટમમાં મોકલે છે.
ઘણા એમાં બેક્ટેરિયા અને અધર ઓર્ગેનિઝમ છે એના માટે ફૂડ, શેલ્ટર એ બધું પૂરું પાડે છે. સિમ્બાયોટિક રિલેશનશિપ ધરાવે છે એના સાથેનું. તો આ સ્પોન્જીસ છે એનું બહુ જ સારું એવું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે અને એમાં સ્પેશિયલી આપણે મેડિકલ પોર્શન અલગ જોયો છે.